બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું 25મી જુલાઈએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ધારાસભ્ય જેવી કાકડીયાએ આપી હતી પ્રતિક્રિયા. અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતા થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસીએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા શહેરમાં તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનું આગામી 25 જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જેવી કાકડીયાએ જાહેરાત કરી છે. ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 4.50 કરોડના ખર્ચે આધુનિક આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને 6 મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ થયું ન હોય તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 25 જુલાઈને શુક્રવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. કેસિંગ ગુજરાતી સાથે રોમિલ મરાવર, બગસરા. સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલ્લી મૂકવાની છે. માનનીય આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને ખુલ્લી મૂકવા માટે. કોઈ પ્રકારનું કામ બાકી નથી. પરચુરોનું કામ હોય તો અત્યારે શરૂ જ છે. બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે, છતાંય આ લોકો ઉદ્ઘાટનની રાહે કે ઉદ્ઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી 3 કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે, સારવાર માટે જવું પડે છે. તો ઉદ્ઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને, છતાં લોકોને 15 દિવસની મુદત હું આપું છું કે 15 દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હાથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન અમે નાની દીકરીના હાથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે. એટલે જો આના ભર નિંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આખ્યું અને મોઢું બંધ છે. મેં તો સીએમને અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાતના જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને. ડાયલોને રજૂઆત કરે શું થવાનું છે? ના, પ્રતિકાર તો ક્યાં કહે, જવાબ તો આપતા જ નથી ના લોકો. એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો.